જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્રમાં આપણે લાસ્ટ ચેપ્ટર જે રાસાયણિક બંધન તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો આજે આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ, બરોબર. અને એ ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન. આપણે તત્વોનું વર્ગીકરણ ચેપ્ટર જોયું, તેની અંદર પણ હાઇડ્રોજનની ચર્ચાઓ કરી હતી. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન બહુ જ ચર્ચાસ્પદ મુદ્દો છે, તેની પણ આપણે ચર્ચા કરી હતી. ઓકે, આજે હવે આપણે આખા હાઇડ્રોજન પરમાણુથી લઈ અને હાઇડ્રોજન કઈ રીતે હાઇડ્રોજન વાયુ બનાવવામાં આવે બધા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છીએ, બરોબર. તો આખા ચેપ્ટરની અંદર હાઇડ્રોજન વિશેની ચર્ચાઓ છે ને ખૂબ જ સરસ અને મજા આવે એવું ચેપ્ટર છે. તો તેને શરૂ કરતાં પહેલાં હાઇડ્રોજન શબ્દને આપણે સમજીએ. હાઇડ્રોજન શબ્દ છે આપણે 10મામાં આવી ગયું કે હાઇડ્રો વત્તા જનનો બનેલો છે, અને એનો સામાન્ય રીતે અર્થ થાય પાણી ઉત્પન્ન કરતું તત્વ. પાણીના અણુસૂત્રમાં પણ આપણે જોયું H2O. તો આ હાઇડ્રોજનની વાત થઈ. ભવિષ્યની અંદર હાઇડ્રોજન છે આપણા માટે એક ખાસ બાબતમાં આવશે કે હાઇડ્રોજન ભવિષ્યમાં એક ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે વાપરશું, બરાબર. અને ઘણી બધી વખત આપણે નામ સાંભળ્યું છે કે હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવ્યો છે, પણ એ બધું હજી ઓછા પ્રમાણમાં છે. તો ભવિષ્યમાં હાઇડ્રોજન છે, ભવિષ્યમાં હાઇડ્રોજન ના અથવાનો મોટા પાયે ઉપયોગ ઉર્જા સ્ત્રોત તરીકે થઈ શકે છે. એટલે ભવિષ્યમાં આપણા એક ઉર્જા સ્ત્રોતના સ્વરૂપમાં આપણે હાઇડ્રોજનને જોઈ રહ્યા છીએ, બરોબર. હાઇડ્રોજનને સંજ્ઞા કઈ દર્શાવો તો કે H. આપણે લખીએ છીએ H2 ડાઈ હાઇડ્રોજન, બરોબર. તો અહીંયા તમને પ્રશ્ન થયો કે હાઇડ્રોજન H ને બદલે H2O તરીકે શા માટે લખીએ છીએ, એને વિગત આપણે સમજીએ. આપણે રાસાયણિક બંધનમાં પણ સમજ્યા. તમને એમ પૂછે કે H2 અણુ H2 એટલે કે ડાયહાઇડ્રોજન, બરોબર. અથવા એમ પણ લખી શકીએ કે હાઇડ્રોજન સામાન્ય રીતે દ્વિપરમાણવીય અણુ તરીકે શા માટે લખાય છે? દ્વિપરમાણવીય અણુ તરીકે શા માટે આપણે લખીએ છીએ હાઇડ્રોજનને, બરોબર. તો સ્વાભાવિક છે, એના માટે આપણે ચર્ચા કરવી પડે તેની ઇલેક્ટ્રોનીય રચનાની. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો તેની પાસે પ્રોટોન પણ કેટલા છે? 1. અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 1. હવે આપણે રાસાયણિક બંધન ચેપ્ટર ભણ્યા પછી આપણને આટલી ખબર હોય કે કોઈ પણ તત્વ છે તે તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવે. કોઈ પણ તત્વ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવતું હોય છે. તો અહીં એક હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર. તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરોબર. અહીં સીધું દેખાય. ઇલેક્ટ્રોનની રચના લખીએ તો શું થયું? 1s1. અને દરેક તત્વ કોના જેવું બનવાનું વલણ ધરાવે? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું. તો અહીં હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજન
પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વનેસ કક્ષકમાં છે. આથી હિલિયમ પરમાણુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા તેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે ભાઈ તેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરોબર. તેથી એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. ઓકે, તેને આપણે સારી રીતે સમજવું હોય તો આ રીતે થશે. અહીંયા હાઇડ્રોજન પરમાણુ હું એક ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવું. ચલો, બીજા હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન હું ટપકા વડે દર્શાવું. ચલો, બંને ને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે શું કરશે? બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો અહીં હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને તેથી H2 અણુ સ્વરૂપે હાઇડ્રોજન સ્થાયી થાય છે, સ્ટેબલ થશે. ઓકે, આમ મૂળ વસ્તુ કે H2 સ્વરૂપે શા માટે આપણે દર્શાવીએ? શા માટે? કારણ કે એકલો હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર, તેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે દરેક તત્વો કુદરતમાં કઈ રીતે સ્થાયી થાય? બરોબર, તો એક જ રીતે કે ભાઈ તે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે અને તેના સ્વરૂપમાં તે કેવું થાય છે? સ્ટેબલ થતો હોય છે, સ્થાયી થતો હોય છે. તો તેવું જ કોની સાથે બને છે? અહીંયા હાઇડ્રોજન સાથે બને છે. બરોબર. હવે હાઇડ્રોજનના અમુક લક્ષણોની વાત કરીએ. ડાયહાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોની મારે તમને વાત કરવી છે. બરોબર, ડાયહાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો, કારણ કે એ આપણે જાણવા બહુ જરૂરી છે. ડાયહાઇડ્રોજન આમ તો બહુ જ જ્વલનશીલ છે. બરોબર, તો એના મુખ્ય ભૌતિક ગુણધર્મોમાં તે રંગવિહીન છે, રંગવિહીન વાયુ છે, કલરલેસ છે, પછી સ્મેલલેસ છે, એટલે કે વાસવિહીન છે, તે વાસવિહીન વાયુ છે. આ ઉપરાંત તે ટેસ્ટલેસ એટલે કે તે સ્વાદવિહીન વાયુ છે. અને તે ખૂબ જ જ્વલનશીલ છે. એટલે તરત જ સળગી ઉઠે છે અને આટલું ઝડપથી સળગે છે કે એનર્જી એટલી બધી ઉત્પન્ન થાય કે સીધો શું થાય છે? ધડાકો થાય છે. ઓકે, એટલે ખૂબ જ જ્વલનશીલ છે અને તે પ્રતિચુંબકીય છે. ઓકે, આ તો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે રાસાયણિક બંધન ચેપ્ટર ભણ્યામાં આણ્વીય ચિતાર દોર્યો હતો.
અને વિગતે જોયું હતું કે તેની આણ્વિક કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો અનુચુંબકીય અને યુગ્મિત ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય તો પ્રતિચુંબકીય. ઓકે, તો હાઇડ્રોજન છે એનો આણ્વિક ચિત્ર આપણે દોર્યો હતો ત્યારે જ આપણે જોયું હતું કે ભાઈ તે કેવો સ્વભાવ ધરાવે છે, તો કે ભાઈ પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે. ઓકે, તો આ હતા હાઇડ્રોજનની પહેલાં બે જ મુદ્દાની આપણે ચર્ચા કરી, બરાબર. હજી ચેપ્ટરમાં આપણે આગળ વધ્યા નથી. આ તો નોર્મલી જે બાબતો છે તેની આપણે ચર્ચા કરી. કે શું ચર્ચા કરી કે ભાઈ હાઇડ્રોજન છે એને H2 સ્વરૂપે શા માટે આપણે લખીએ છીએ, તેનું મૂળ રીઝનની આપણે ચર્ચા કરી. અને બીજું હાઇડ્રોજનના ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે આજનો આપણો બીજો પ્રશ્ન, હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે નોંધ લખો. હવે સમસ્થાનિક કોને કહેવાય, પહેલી વસ્તુ તો એ, બરાબર, એને આપણે સમજ. હાઇડ્રોજન ભણતા હોય તો પહેલાં એના સમસ્થાનિકોની આપણે ચર્ચા કરવી જોઈએ, બરાબર. સમસ્થાનિક કોને કહેવાય એ આપણે જાણી લઈએ પહેલાં, બરાબર. તો સમસ્થાનિકોની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આવી છે. જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ પરમાણુ દળાંક કેવા છે, અલગ અલગ છે, જુદા જુદા છે. તેને સમસ્થાનિકો કહે છે. આ તો સિમ્પલ રીત છે કે પરમાણુ ક્રમાંક સમાન ને પરમાણુ દળાંક અલગ. હવે ઘણી બધી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ. ચલો, પરમાણુ ક્રમાંક એટલે શું એની વાત કરી દઉં. પરમાણુ ક્રમાંક એટલે સામાન્ય રીતે પ્રોટોનની સંખ્યા, તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને પરમાણુ ક્રમાંક કહેવાય. અને પરમાણુ દળાંક એટલે શું, તો કે પરમાણુ દળાંક એટલે પ્રોટોન વત્તા કોની સંખ્યા, તો કે ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે શું થાય, પરમાણુ દળાંક. પરમાણુ દળાંકને એ સંજ્ઞા વડે દર્શાવીને પરમાણુ ક્રમાંકને ઝેડ સંજ્ઞા વડે આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો હાઇડ્રોજનના સમસ્થાનિકની મારે તમને વાત કરવાની છે. હાઇડ્રોજનના સમસ્થાનિક, હાઇડ્રોજનના મુખ્ય 3 સમસ્થાનિકો છે, બરોબર. તેની આપણે થોડીક ચર્ચા કરીએ, બરોબર. ખાસ ધ્યાન રાખશું, હાઇડ્રોજનના મુખ્ય 3 સમસ્થાનિકો છે. ઓકે, ફર્સ્ટ પહેલું પ્રોટિયમ, સેકન્ડ ડ્યુટેરિયમ અને થર્ડ એટલે કે ત્રીજું ટ્રિટિયમ. આપણે જે મોટાભાગે હાઇડ્રોજનની વાત કરતા હોય એ પ્રોટિયમને સામાન્ય હાઇડ્રોજન પણ કહેવાય. અને ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન પણ કહેવાય. ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન પણ કહીએ છીએ. ઓકે, તો એટલી આપણે માહિતી મેળવી કે હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકો છે ભાઈ, 3: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરોબર. ત્યારબાદ આપણે હવે ત્રણેય વચ્ચેની કમ્પેરિઝન કરશું, ત્રણેય વચ્ચેની સરખામણી કરશું, એટલે આપણને વધુ જાણવા મળશે કે ભાઈ શું થાય છે, બરોબર. ચલો, સૌથી પહેલાં પ્રોટિયમની વાત કરીએ આપણે.
પ્રોટિયમ, પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરોબર. ત્રણેયની સંજ્ઞા પહેલાં ચર્ચા કરશું. પ્રોટિયમની સંજ્ઞા H. પ્રોટિયમનું બીજું નામ શું છે? સામાન્ય હાઇડ્રોજન. ઓકે. ડ્યુટેરિયમની સંજ્ઞા D અને ટ્રિટિયમની સંજ્ઞા T. વ્યાખ્યા શું હતી સમસ્થાનિકોની? તો કે ભાઈ જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક કેવા છે? સમાન છે, પરંતુ પરમાણુ દળાંક કેવા છે? જુદા જુદા. તેને આપણે શું કહીએ છીએ? સમસ્થાનિકો કહીએ છીએ. ઓકે. એ જ વાત અહીંયા આપણને કરી છે. જો અહીંયા હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોના પરમાણુ ક્રમાંક કેટલા છે? 1. પરંતુ પરમાણુ દળાંક કેવા છે? જુદા જુદા છે. ઓકે. પ્રોટિયમનો પરમાણુ દળાંક 1, ડ્યુટેરિયમનો પરમાણુ દળાંક 2 અને ટ્રિટિયમનો પરમાણુ દળાંક 3. તો અહીંયા આપણે લખીએ ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. ઓકે. ચલો, જો નીચેની બાજુ જે દર્શાવેલું હોય, કોઈ પણ તત્વની નીચેની બાજુ જે દર્શાવેલું હોય એ શું હોય? પરમાણુ ક્રમાંક. અને ઉપર ડાબી બાજુ ઉપરની બાજુ હોય પરમાણુ દળાંક. યાદ રાખવું, કોઈ પણ તત્વની સંજ્ઞા હોય તેની ડાબી બાજુ નીચે શું દર્શાવાય? તો કે પરમાણુ ક્રમાંક, અને ડાબી બાજુ ઉપર શું દર્શાવાય? તો કે પરમાણુ દળાંક. હાઇડ્રોજન છે તો એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એ તો છે જ. ઓકે. ચલો, પ્રોટોન પણ કેટલા છે? 1, કારણ કે પરમાણુ ક્રમાંક 1 છે. હવે ન્યુટ્રોન કેટલા થાય પ્રોટિયમની અંદર? તો હંમેશા ન્યુટ્રોન મેળવવા હોય તો અહીંયા જુઓ, ન્યુટ્રોનની સંખ્યા આપણું સૂત્ર હતું. ન્યુટ્રોનની સંખ્યા એટલે શું કરવાનું? તો કે પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યાના સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો કે ભાઈ પરમાણુ દળાંક માઇનસ પ્રોટોનની સંખ્યા કરો એટલે કોની સંખ્યા મળે? ન્યુટ્રોનની સંખ્યા. એટલે શું થાય? પરમાણુ દળાંક 1 અને પ્રોટોનની સંખ્યા 1 જ થાય. એટલે પરમાણુ ક્રમાંક જેટલી 1 - 1 એટલે કેટલું આવ્યું? 0. તો પહેલો પ્રશ્ન એવો નીકળે કે હાઇડ્રોજનના કયા સમસ્થાનિકમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે? તો કે ભાઈ પ્રોટિયમની અંદર ન્યુટ્રોનની સંખ્યા 0 છે. ચલો, ડ્યુટેરિયમની વાત કરીએ તો ડ્યુટેરિયમમાં પરમાણુ ક્રમાંક 1 છે એટલે પ્રોટોન 1 આવશે, તો ઇલેક્ટ્રોન પણ કેટલા આવશે? 1. ચલો, ન્યુટ્રોનની સંખ્યા ગોતવી છે તો શું કરવું પડે? તો કે પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક. પરમાણુ દળ કેટલું છે ભાઈ? પરમાણુનું દળ તો કે 2, તો શું થશે? 2 - 1, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? 1. ચલો, ટ્રિટિયમમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 1. ટ્રિટિયમમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 1. પ્રોટોનની સંખ્યા 1. ચલો, ન્યુટ્રોનની સંખ્યા શું થશે અહીંયા? તો કે પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક એટલે 3 - 2 એટલે કેટલા આવ્યા? 3 - 1 એટલે કેટલા આવ્યા? તો કે 2. તો આ આપણે શું જોયું? ત્રણેયની અંદર પરમાણુ ક્રમાંક સમાન છે, પરંતુ પરમાણુ દળાંક કેવો છે? જુદો જુદો. એની આપણે વાત કરી. ઓકે. હવે ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય કે ચલો પ્રોટિયમમાં અવપરમાણવીય કણોની સંખ્યા કેટલી? અવપરમાણવીય કણો. જો અવપરમાણવીય કણો એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. તો ચલો પ્રોટિયમમાં અવપરમાણવીય કણોની સંખ્યા કેટલી છે? 2. બરોબર. ચલો, ડ્યુટેરિયમમાં અવપરમાણવીય કણો 3 અને ટ્રિટિયમમાં અવપરમાણવીય કણો કેટલા છે? 4. એટલે બધાનો સરવાળો પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. હવે તમને એમ પૂછે કે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યાનો ટોટલ સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 2 + 1 એટલે કેટલો થયો? 3. કેટલો થયો? 3. ઓકે. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં ટોટલ અવપરમાણવીય કણોનો સરવાળો પૂછ્યો હોય તો 2 + 3 + 4 એટલે કેટલા થયા? 9. બરોબર. આ ધ્યાન રાખવાનું છે ખાસ. હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો પૂછ્યો હોય તો પ્રોટોન ત્રણેયમાં 1 1 એટલે 3 અને બીજા 3 એટલે કેટલા થયા? 6. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. ઓકે. એક સેમ્પલ ક્વેશ્ચન હું તમને આપું છું. પ્રશ્ન કે હાઇડ્રોજનના સમસ્થાનિકમાં
ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો જણાવો. કેટલો આવશે આન્સર? તો કે આન્સર શું આવશે? 3. ઓકે, તો આજે એટલે અટકીએ છીએ. જે આપણે સમસ્થાનિકો વિશે વિગતે ચર્ચાઓ આગળના લેક્ચરની અંદર પછી કરશું. ઓકે.